જૂનાગઢના કેશોદના મઢડા ગામે ચૂંટણીમાં હારી જતા મારામારી કરવામાં આવી હતી। કેશોદ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાકેશભાઈ છુછર હારી જતા હાથમાં લોખંડનો પાઇપ લઈને સોનલમાં શોપિંગ મોલ પહોંચ્યા હતા, જ્યાં બેઠેલા લોકોને ગાળો બોલી એક શખ્સ પર માથામાં લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। ત્યારે ઇજાગ્રસ્તને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે। દિવાસા ગામે દરોડા પાડતા ગેરકાયદેસર ચાલતી 7 જેટલી ચકડીઓ તેમજ ગેરકાયદેસર પથ્થર ભરેલા ટ્રકને ઝડપી પાડ્યા હતા। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। આવી તો હજુ ઘણી બધી ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે।